પપ્પાએ કહ્યું, જાત મહેનતે કમાઈને બતાય તો દીકરો યુટ્યુબ વિડીયો જોઈ બેંક લૂંટવા પહોંચ્યો. ઉત્તર પ્રદેશમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પિતાએ પોતાના યુવાન દીકરાને પૈસા કમાવા અને નામ કમાવા માટે કહ્યું તો દીકરાએ શોર્ટકટ રસ્તો અપનાવ્યો અને તેના માટે યોજના પણ બનાવી દીધી. આ દીકરાએ પૈસા કમાવા માટે બેંક લૂંટવાની યોજના બનાવી. તેના માટે તેણે યુટ્યુબ પર વિડીયો જોવાનું શરૂ કર્યું. ગુનેગારોએ એકલા હાથે બેંકો લૂંટી હતી તેવા વિડીયો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તે સંપૂર્ણ યોજના બનાવીને બેંક લૂંટવા ગયો, પરંતુ તે પહેલા જ તે બેંક કર્મચારીઓ દ્વારા પકડાઈ ગયો. આ યુવક BSc નો વિદ્યાર્થી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ યુવક સાયકલ પર પિસ્તોલ, છરી અને સર્જિકલ બ્લેડ લઈને બેંક લૂંટવા ગયો હતો. નવાઈની વાત એ છે કે આરોપીને પકડાઈ જવાનો બિલકુલ અફસોસ નથી. કાનપુરમાં શનિવારે સવારે લગભગ 10 વાગે એક યુવાન સાયકલ પર ઘાટમપુર સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પતરા શાખાના બહાર પહોંચ્યો હતો. ત્યારબાદ તે પિસ્તોલ, છરી અને સર્જિકલ બ્લેડ લઈને બેંકમાં ઘૂસ્યો. જ્યારે ગાર્ડે તેને રોક્યો ત્યારે તેણે ગાર્ડ પર છરી વડે હુમલો કરી દીધો. ત્યારબાદ બેંક મેનેજર, કેશિયર અને અન્ય બેંક કર્મચારીઓએ ખૂબ જ મુશ્કેલીથી યુવાનને કાબૂમાં લીધો અને તેને દોરડાથી બાંધી દીધો. આ દરમિયાન બેંક મેનેજર સહિત 3 બેંક કર્મચારીઓ ઘાયલ થયા હતા. આરોપી યુવક પણ ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી ભાનમાં આવ્યો ત્યારબાદ પોલીસે તેની પૂછપરછ કરી અને તેનો મોબાઈલ ફોન ચેક કર્યો ત્યારે તેનું ચોંકાવનારું કારનામું સામે આવ્યું. લવિશ મિશ્રા નામનો આ યુવાન BSc ના 3જા વર્ષમાં છે અને તે ITI પણ કરી રહ્યો છે. તે ઝડપથી ખૂબ પૈસા કમાવા માંગતો હતો, તેથી તેણે બેંક લૂંટવાની યોજના બનાવી. પોલીસને યુવકના મોબાઈલ ફોનમાંથી બેંક લૂંટની ઘટના સાથે સંબંધિત 50 જેટલા વિડીયો મળી આવ્યા છે. તે દર્શાવે છે કે તે કેટલા સમયથી બેંક લૂંટવાની યોજના બનાવી રહ્યો હતો અને તેણે દરેક વિડીયો ખૂબ કાળજીપૂર્વક જોયા હતા. આરોપી લેવિશની ધરપકડ પછી સૌથી મહત્વની વાત એ હતી કે તેના ચહેરા પર પકડાઈ જવાનો કોઈ પસ્તાવો ન હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.